પૂરું છે આ વિડીયોમાં રેડી જે તમને જોવા મળશે એની ચેનલમાં બરોબર અને વ્લોગમાં તે જોવા મળશે રાઈટ. હા તો ઈ ટ્રિક શું છે ને ઈ મને પણ નથી ખબર મેં ધ્રુવને ઓફ કેમેરા પૂછ્યું બે હા પૂછ્યું શું છે શું નથી કીધું નહીં, નથી કેવી જ નથી કાંઈ વાંધો નહીં ભાઈ કાંઈ વાંધો નહીં. હવે એને હું એટલી બધી તકલીફ આપું છું થોડી ઘણી તકલીફ હું સહન કરી લઉં. નહીં તકલીફ ઘટશે ઘટશે અને તારો ચેલેન્જ પૂરો થશે. કઈ રીતના ઈ હવે ગળી જવાની ગળી નથી જવાની ભાઈ. ઈ તારે જે કરવું હોય ભાઈ આખી મરચી ખાવાની આખી મરચી એમ નહીં. આપણો ચેલેન્જ શું છે ભાઈ તે મરચી ખાવાની છે. મારી વાત સાંભળ. આપણે વાત એમ હતી કે પેલા શેડમાં જે હારે એને તીખી મરચી ખાવાની ફૂલ તીખી મરચી ખાવાની એમ વાત હતી. હતી કે નહોતી? જો હા પાડે છે બરોબર. હવે ઈ તમે આટલી ખાઓ કે આખી ખાઓ યુટ્યુબમાં તારી ઓડિયન્સને તો મરચા મુકાવાના મજા જ આવવાની છે. એક પૂરી મરચી વો મેને બોલા था એટલે કે આખી મરચી ખાવી પડશે મેં એમ કીધું તું ને. હા પણ આખી મરચી ખાવી પડશે પણ કાંઈક હેલ્થ કન્ડિશન એ જોવાની. ભાઈ ભાઈને શરદી છે ઓન કેમેરા ભાઈ દવા લીધી હોય બરોબર બસ એટલે આખી નહીં તો આપણે તો આખી બોલ્યા હતા પણ આખી ભલે બોલ્યા. હવે ભાઈ તમે જુઓ વિડીયો તમે જાઓ આખી જવા બે ખાઈએ છીએ અમારી બેની જે હાલત અત્યારે જે બહાના બનાવીએ છે હાલત ટાઈટ જે થવાની છે તમે ચેક કરો વિડીયોમાં. કાં તો એક કામ કરાય બરોબર એ તમે યુટ્યુબમાં જોઈ લેજો મળી જશે. યુટ્યુબમાં જ ને હા યુટ્યુબમાં સોરી યુટ્યુબમાં જ આવશે જોઈ લેજો કઈ રીતના ખાધી છે એ બરોબર આખી જ તે પણ કઈ રીતના ની તમે જોજો ખાલી. રેડી ફાટી રહી છે હજી ભાઈ બોલાતું નથી એટલી ફાટી રહી છે. ભાઈ માથું દુખવા મીઠું છે. મરચું દેખાડ મળતું ભાઈ પૂરું ખાધું નથી ખાલી એટલું ખાધું છે ડ્યુટી મારું સ્ટીલ ડ્યુટી ઉડી ગયું ભાઈ. ભાઈના વિડીયોમાં જાજો જોજો. પહેલો રાઉન્ડ બહુ ખરેખર મસ્ત ગયો છે ખરેખર. આવી ખબર નહીં કોઈ બનાવી હોય નો હોય સાચું હોય ફેક હોય મરચું આપણું સાચું હતું. ભાઈ હું તમને છે ને આની આંખું દેખાડું લિટરલી ભાઈ ના આંખમાં આંસુ છે. અમે હું ક્યારનો ભાઈ આ રૂમાલથી લૂછ કરું છું પાણી ફૂલ આવે છે. આ જો આખી પાણીની બોટલ અમે ખાલી કરી દીધી અને સ્ટીલ હજી બોલાતું નથી સરખી રીતના. હોઠ આવે ને બળી ગયા છે બળી ગયા છે ભાઈ નો કરતો ઘરે પ્લીઝ ડુ નોટ ટ્રાય ધીસ એટ હોમ. ખાલી જોડે મજા કરો ટ્રાય ન કરો ભાઈ માથું દુખવા માંડ્યું છે. જેને એમ હોય ને ફરે છે ભાઈ બધું કે ફૂલ ભાઈ અમે તીખું ખાઈ શકીએ એકવાર લુખું મરચું ખાજો ભૂખા નીકળી જશે. નો કરતા ભાઈ તમને ખબર હશે આને છીડિયું મરચું કહેવાય. જાઓ પરચેસ કરો ખાઓ ઘરમાં હશે તે બહુ ભાઈ બહુ એટલે બહુ હેવી છે. ભૂખા નીકળી જાય હો ભાઈ. વિડીયોમાં જોજો રિએક્શન જે આવ્યું છે ફર્સ્ટ ટાઈમ ખાધું છે મેં તો થોડુંક શાંત પડે પછી બીજું વિડીયો ચાલુ કરીએ ભાઈ. તો ભાઈ હા તો ડાયરેક્ટર ભાઈ શું છે હવે ડાયરેક્ટર ઉપર એની જ ગેમ ભારી પડી ગઈ છે. ખાલી થઈ ગઈ ભાઈ ખાલી જોઈ લ્યો 59 છે ભાઈએ કેટલા 29 કર્યા હતા રાઈટ. મારે 30 નો ટાર્ગેટ હતો મેં કર્યા મતલબ 20 થી સ્ટાર્ટ થયું મારામાં તો 30 નો ટાર્ગેટ એટલે 50 રાઈટ. ભાઈ કેટલું ડિમોટિવેટ કરે યાર કેટલું એ કે નહીં હોગા આમ તેમ. મેં કીધું કાંઈ વાંધો નહીં કરીએ ભાઈ જે હોય લીંબુ ખાઈ લઈશું એમાં હું થઈ ગયું એમ રાઈટ. 59 ભાઈ નહીં બત્તી ગુલ તો શું છે હવે એ હા એક યાદ આવ્યું મને બોલા એમ નથી તો આમાં કેવું છે કર્મા રિટર્ન્સ જે કોઈ જોતું હશે એ સમજી જાય કાં તો હું આ પર્ટિક્યુલર ક્લિપ એમને મોકલીશ સ્પેસિફિક અને એમને કહીશ તમે જુઓ આ ટાઈમલાઈનમાં તમે જુઓ કર્મા રિટર્ન્સ બદલો લીધો મેં ઇનડાયરેક્ટલી લેવાઈ ગયો. કાંઈ વાંધો નહીં ભાઈ ઈ તો મારા નસીબ નબળો છે. ચાલો ને એમ નહીં તો ત્યારે કોઈ
यार अभी पूरा લીંબુ ખાના પડેગા. અડધું ચાલશે ભાઈ. એટલે અડધું જ તે ખાવાનો નથી. હા એમ એવું કરીશ. એટલે એના બોયલો તો ચાવવાનું છે. ના આપણે બ્લોગ માં બોલ્યા જ નથી. વ્લોગમાં નહીં વિડીયો. હા વિડીયોમાં આપણે બોલ્યા જ નથી નથી બોલ્યા. તો હું આપણે ડિસાઈડ આપણે બે કરતા હતા. હા આપણે બે ડિસાઈડ કરતા હતા કે ખાવું છે કે ઓલું કરવું છે, ઓલું મરચી પછી તો કેમ છે તો હવે જ્યુસ પી લેવાનું. બીજું મરચો કરતા તો ઈઝી જ પડશે કે મરચો જીભને ટચ થયું તું. જ્યુસ ઇન ધ સેન્સ કે થોડુંક નીચોવીને કાંઈક કરશો હાલો નહીં તો તમે વિડીયોમાં જોશો એમ હશે જામશે એવું જ તે. હા બરોબર તો યસ ચલો હવે એનું જે થાય તમે વિડીયોમાં જોજો. બરોબર મજા કેમ આવી ખબર? અત્યારે વ્લોગ ચાલુ હતો, BTS ચાલુ હતા, મને સ્ટ્રાઇક થઈ. મેં કીધું આ કાંઈક વાત થયેલી હતી જોયેલું છે. આ ખરેખર હું મોકલીશ ભાઈ. તો ચલો હવે કંઈક હાલો કરીએ. ગાઈસ ટાટા હું જાઉં છું ભેગા થઈએ નેક્સ્ટ વ્લોગમાં. તો કરીએ છીએ ચલો. તો ભાઈ અત્યારે મેં 3 વાર લીંબુ પીધા ભાઈ 3 વાર. વ્યવહારે 3 એનું કેમ એનું કારણ કહું. એક વાર મેં શૂટમાં જે પીધું તું ઈ, હા બીજી વાર મેં જે પીધું ઈ તો શૂટમાં આવ્યું જ નહીં યાર. આવ્યું જ નહીં. પણ પીવડાવ્યું તું ઈ Seriously, આવ્યું. મારા મોઢામાં બી વયા ગયા હતા હા ગયા હતા. અને ઈ શૂટ જ ન થયું. શું કામ? ભાઈનો હાથ હતો આમ. એકચ્યુઅલી હું તમને દેખાડું. આ છે ને આ રિમોટ છે. આ રિમોટ હેરાન કરી દીધા ચાલુ બંધ તમે કરી શકો. તો અહીંયા રિમોટ પડ્યું હતું અને મેં મારી પોઝિશન એવી હતી કે લાવ પીવડાવી દે આ એવી રીતના મેં કર્યું. તો મારો હાથ ભૂલમાંથી આમ અડી ગયો અને ઈ બંધ થઈ ગયો. હા યાર તો ઈ આખી જે ક્લિપ હતી ને 5 મિનિટની આવી જ નહીં. ભાઈ મારું તો માથું દુખવા માંડ્યું છે એટલું શું કહેવાય ફૂલ આમ થઈ ગયું. તો આ ખાટું ખાઈને પણ હવે ખાટું તીખું બધું ભેગું થઈ ગયું છે. હજી એક બીજો પ્લાન એ બને છે પણ એ ટાઈમ રહે તો બરોબર. કેમ કે એક બીજો પ્લાન એ છે તો એવું છે. રેડી? કાં તો હું પછી પ્લાન કેન્સલ કરી દઉં. એ બોલાય એમ નથી. હે એ નહીં ઓલું પેટ પૂજા વાળું. ના ના એ તો જોવાનું જ છે. હે મેગી એ નહીં એ પછી હું જવાનો હતો. કહી દે ઓલું ફૂડ એ ફૂડ વાળું નહીં ઓલું જમવાનું તો જવાનું. કહી દે એમાં થઈ ગયું. એ કેન્સલ કરી નાખો એમ પૂછું છું તને. અહીંયા આપણે બનાવ્યું જ છે હું ઓલું ઓળો રોટલો ટોપ. તો હવે જેમ થાય એમ કરીએ. તો ભાઈ ફાઇનલી શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને ખરેખર બહુ મજા આવી. એક રેન્ડમ શૂટ હતું બરોબર. ભાઈ સાથે 7 વર્ષ 8 વર્ષથી કોન્ટેક્ટ છે. આવું પહેલી વાર કર્યું છે બરોબર. મતલબ એક સરસ સ્ક્રિપ્ટ બનાવી પછી એને આપણું એક્ઝિક્યુટ કર્યું. એકચ્યુઅલી છે ને સ્ક્રિપ્ટમાં કેવું હોય કે જ્યારે તમે કોઈ પણ એક વસ્તુ ચાલુ કરવા ઈચ્છો ને તો તમને આઈડિયા ન હોય તમે ક્યાંથી સ્ટાર્ટ કરવું. પણ તમને સ્ટાર્ટિંગનું થોડુંક હેડ સ્ટાર્ટ મળી જાય ને તમને હાથે હાથે ખબર પડવા માંડે કે હવે વિડીયોમાં શું બોલવું ને શું સ્ક્રિપ્ટ બનાવી. તો મને ઘણી વાર એવું થાય કે વિડીયોઝ માટે બહુ આઈડિયાઝ ન આવતા હોય તો સ્ટાર્ટિંગનો જે ફેઝ 1 હોય ને એની સ્ક્રિપ્ટની જરૂર પડે. બાકી બધી જે સ્ક્રિપ્ટ હોય ને હું હાથે જ લખી નાખું. અને અમુક વાર તો એવું થાય કે એકદમ કેન્ડિડ હોય સ્ક્રિપ્ટ લખી જ ન હોય. આજની જેમ. હા એટલે એવું થાય ઘણી વાર કે સ્ક્રિપ્ટ હોય જ નહીં એકદમ કેન્ડિડ હોય ને એ જ વધારે તમને જોવાની મજા આવે. તો યસ એક વિડીયો બહુ સરસ મજાનો શૂટ થયો છે બરોબર. ફ્લેશ ઇઝ લવ હે ને એમાં આવશે બરોબર. જોજો બહુ મજા આવશે બરોબર. એમાં તો વધારે બધું એકચ્યુઅલ સીન્સ નાખ્યા છે બરોબર. અને હજી એક વિડીયો આવવાનો છે બરોબર. એ બી સાથે જ શૂટ કરવાના છીએ બરોબર. એ બી ફ્લેશિસ લાઈવમાં આવશે. એના જે બ્લોપર્સ ને જે બિહાઇન્ડ ધ સીન્સ હશે એ બધા આપણી ચેનલમાં આવશે અને ડેઈલી વ્લોગ્સ તો આવશે જ તે. માઇટ બી 2 દિવસને એકમાં આવે એવું કંઈક બની શકે કેમ કે કાંઈ ભાઈ એક્ઝામ્સ છે શૂટ ન કરતા હોય એકચ્યુઅલી આ જે મારો વિડીયો છે ને એ ટ્યુઝડે ના તમે જોશો અને એ ડિલેમાં આવશે. અચ્છા હા ડેટ ઈ ફાઇનલ નથી. એટલું કહી શકીએ કે આ વિડીયો જ્યારે એમનો આવશે બરોબર એના નેક્સ્ટ ડે કાં તો એના 1-2 ડે ના ગેપમાં આવશે હા. આપણો BTS વાળો. બાકી ડેઈલી વ્લોગ્સ તો જે તમે જોતા હશો કે જે જોયેલા હશે. एंड गाइस इफ यू डोंट नो ये सारे वीडियोस बनाने में बहुत मेहनत लगती हाँ. है तो यार प्लीज लाइक कर दो यार क्या उसमें जाता हाँ है भाई. एक सब्सक्राइब कर दो यार और कमेंट में बताओ कि क्या हम इम्प्रूव कर सकते हैं यस मेनली और आपको क्या मजा आ रहा है एक्चुअल देखने में. अगर आपको लगता है कि भाई ये पार्ट
इतना ज़्यादा ऐड करना था